મહેસાણા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સફળ કામગીરી કરી છે. મહેસાણા ખાણ ખનીજ અધિકારી પ્રતીક્ષા અને ટીમ દ્વારા મહેસાણા નુગર બાયપાસ રોડ પર સિંઘમ એન્ટ્રી સાથે રેડ પાડતા રેતી ભરેલા 13 ડમ્પરોને રોકીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નુગર ચોકડી પાસે ઝડપાયેલા ડમ્પરોને નજીકના મારુતિ ટ્રેડર્સના વી બ્રિજ પર વજન કાંટા પર તોલવામાં આવ્યા હતા, જેમાં રોયલ્ટી પાસ પરમિટ વગર એક ડમ્પર અને ઓવરલોડ ભરેલા 4 ડમ્પર સહિત કુલ 5 ડમ્પરોને સીઝ કરવામાં આવ્યા છે. જોકે કુલ 1 કરોડ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા તમામ જપ્ત થયેલા ડમ્પરના માલિકોને દંડ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે ખાણ ખનીજના વિભાગના અધિકારીઓએ સફળ ઓપરેશન હાથ ધર્યું હતું અને જેના કારણે મહેસાણા જિલ્લાના ભૂ માફિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. આજે અમારા અધિકારી શ્રી પ્રતીક શાહની સૂચનાથી સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી અને ફતેપુરા સર્કલથી 12 જેટલી ગાડી પકડી હતી. ત્યારબાદ વજન કાંટો કરેલો અને 5 જેટલી ગાડી જે છે એમાં એક વિધાઉટ રોયલ્ટી છે અને બાકીની ઓવરલોડ છે, એ બધી સીઝ કરીને અહીંયા નુગર સર્કલ જે પ્લાન્ટ છે તેમાં રાખેલી છે. અંદાજે 1 કરોડ 20 લાખ જેવો મુદ્દામાલ છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.